તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે। 149મી રથયાત્રા નીકળવાની છે અને એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથજીના મંદિરે પહોંચી ગયા છે અને તેમની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આપને જોવા મળી રહ્યા છે। આજે ભગવાન સોનાવેશમાં પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે અને આજનો અવસર ખાસ એટલા માટે પણ છે કારણ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે અને આ જ દિવસે તેઓ ભગવાન જગતના નાથના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથજી મંદિર પહોંચ્યા છે। ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ મંદિરે પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા જગન્નાથજી મંદિર પહોંચ્યા છે અને આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપણે જોઈ રહ્યા છીએ। લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે મુખ્યમંત્રીને આ વિશેષ લહાવો તેમના જન્મદિવસે મળી રહ્યો છે। સોના વેશમાં જ્યારે ભગવાન ભાઈ અને બહેન સાથે બિરાજી રહ્યા છે નિજ મંદિરમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરતી ઉતારી રહ્યા છે। નાથની નગરચર્યા બસ થોડા જ કલાકોની હવે વાર છે। 149મી ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે। મંગળા આરતી થવાની છે, પહિંદ વિધિ થવાની છે અને એ પહેલા આગલી સાંજની અષાઢી એકમની આ આરતી ખૂબ જ ખાસ બની રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજની આ આરતી છે તે કરી રહ્યા છે અને આજે તેમનો જન્મદિવસ પણ હોવાથી તેમના માટે આ મોકો ખૂબ જ ખાસ બની ગયો છે। અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો જે રીતે બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરથી લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનની આજે આરતી ઉતારી છે। 149મી ઐતિહાસિક રથયાત્રા આવતીકાલે વહેલી સવારે નીકળવા જઈ રહી છે। મુખ્યમંત્રી જ પહિંદ વિધિ કરશે અને એ પહેલા મુખ્યમંત્રીએ આજની આ વિશેષ આરતીનો લાભ લીધો છે। મુખ્યમંત્રીની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો પણ આ આરતીમાં હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીના હસ્તે ભગવાનની સોના વેશમાં જે દર્શન થયા છે તે બાદ આરતી પણ કરવામાં આવી છે। ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે 15 દિવસ સુધી મોસાળમાં લાડકોડથી રહ્યા બાદ ભગવાન ખૂબ જ જાંબુ ત્યાં આરોગ્ય છે અને તેમને આંખો આવી જાય છે અને એટલા માટે જ 15 દિવસ બાદ જ્યારે તેઓ નિજ મંદિરે પરત ફરે છે ત્યારે તેમને આંખો જે આવી હોય છે તેમાં રાહત આપવા માટે પાટા બાંધવામાં આવે છે અને આ પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। આજનો દિવસ ખાસ એટલા માટે છે કારણ કે ભગવાન આજે ભક્તોને સોના વેશમાં દર્શન આપે છે અને આ સાથે જ જગન્નાથજી મંદિરની ખાસ સજાવટ પણ આપને અમે બીજા દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। હજારો કિલો ફૂલોથી આ મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે। મંદિર ખૂબ જ ભવ્ય અને દેદીપ્યમાન લાગી રહ્યું છે। આ સાથે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશેષ રીતે આરતી પણ કરવામાં આવી રહી છે। બે દ્રશ્યો અમે આપને ભગવાન જગન્નાથજીના અમદાવાદના મંદિરથી બતાવી રહ્યા છે। લગભગ 400 વર્ષ કરતાં પણ વધારે જૂનું આ મંદિર છે અને 149 વર્ષથી અહીં રથયાત્રા નીકળે છે। અમદાવાદના અને સાથે જ ગુજરાતના લોકોની આસ્થાનું આ કેન્દ્ર છે એવું આ મંદિર અને આ મંદિરથી નીકળતી રથયાત્રા તો આખું ગુજરાત જોતું હોય છે। જગતનો નાથ જ્યારે ભક્તોના દ્વારે જાય છે આ ખૂબ જ અનોખી, અનન્ય અને અલૌકિક ઘટના હોય છે। સામાન્ય રીતે ભક્તો ભગવાનના દ્વારે ભગવાનના મંદિરે તેમના દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ અષાઢી બીજની આ રથયાત્રાનો આ પાવન અવસર એવો ખાસ હોય છે કે જ્યારે જગતનો નાથ ખુદ લોકોની વચ્ચે જાય છે, પોતાના ભક્તો પાસે જાય છે, તેમના હાલચાલ જાણે છે, તેમના સુખ દુઃખની સમીક્ષા કરે છે અને એટલા માટે જ ભક્તોમાં
માટે આ અવસર જે શ્રદ્ધાળુઓ છે તેમના માટે આ અવસર ખૂબ જ મહત્વનો છે, કારણ કે તેમના માટે જે જગતનો નાથ છે, પૂજનીય છે, વંદનીય છે, એ પોતે તેમના દ્વારે આવીને આશીર્વાદ આપી રહ્યો છે। તો હવે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદથી છે, જેમાં પહેલા દ્રશ્યોમાં અમને આપને બતાવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી, જેમણે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની ખાસ આરતી કરી હતી। વિશેષ આરતી આજે સાંજના સમયે કરવામાં આવી। અને ત્રીજું દ્રશ્ય છે ભગવાન જગન્નાથજીનું એ મંદિર જે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર અને આસ્થાનું પ્રતીક બની રહ્યું છે, અને આ સાથે જ ભગવાનના સોના વેશના દર્શન પણ આપ જોઈ રહ્યા છો। કેટલા મનોહર, કેટલા દૈદીપ્યમાન ભગવાન લાગી રહ્યા છે, અને મંદિરનું તમે પરિસર પણ જોઈ શકો છો, જ્યાં ગરબા કરવામાં આવી રહ્યા છે। વિશેષ પ્રકારની જેને માંડવી કહેવામાં આવે છે, તેની સાથે મહિલાઓ ગરબા રૂપી ભક્તિ રસનું પાન કરાવી રહી છે। તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, 149મી રથયાત્રા નીકળવાની છે, અને આ રથયાત્રા અનેક રીતે ઐતિહાસિક છે। વર્ષો થઈ ગયા, લગભગ હવે તો 1.5 સદી થવા જઈ રહી છે આ રથયાત્રાને। વધુ વિગતો લઈશું સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, ખૂબ જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, ખુદ રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ ફાલ્ગુની, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી ક્ષણો પહેલા જ અહીંયા જગન્નાથ મંદિરે પહોંચ્યા છે, જ્યાં તેમને ભગવાનના દર્શન પણ કર્યા અને અન્ય જે ધાર્મિક વિધિ છે તેમાં પણ તેઓ સહભાગી થયા। હાલમાં તેઓ મંદિરની નીચે જે મંદિરના મુખ્ય મહંત જે મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મંડળ જ્યાં બેસતું હોય છે તેમની સાથે વર્ષોની પરંપરા મુજબ બંધ બારણે મુલાકાત કરી રહ્યા છે। સૌજન્ય મુલાકાત હોય છે જે દર વર્ષે કરવામાં આવતી હોય છે, એટલે મંદિરના વિકાસ, સરકાર તરફથી મંદિરને કયા પ્રકારની સહાયની જરૂર છે, એવી તમામ બાબતોની ચર્ચા થતી હોય છે। એટલે હાલમાં આ જે વિધિ છે તે ચાલી રહી છે। ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી જ્યારે બહાર આવશે તો મીડિયા સાથે પણ વાત કરશે, અને ભગવાન જગન્નાથજીની જે 149મી રથયાત્રા આવતીકાલે પરંપરાગત રીતે નીકળવાની છે તો તેને લઈને પણ તેઓ રાજ્યના નાગરિકોને શુભેચ્છા સંદેશ આપશે। મુખ્યમંત્રી સહિતના વીવીઆઈપીઓની મુવમેન્ટના કારણે હાલ મંદિર પરિસર જે છે તેનામાં શ્રદ્ધાળુઓની જે મુવમેન્ટ છે તે સંપૂર્ણ રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવી છે, અને આખું મંદિર પરિસર જે છે સુરક્ષા કર્મીઓથી રીતસરનું કહી શકાય કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। અર્પણ, આપ આટલા વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું કવરેજ કરી રહ્યા છો, તો આ સમયે તમે ત્યાં હાજર છો તો તમને કેવી અનુભૂતિ થઈ રહી છે, અને સાથે જ પોલીસ અને તંત્રની કેવી તૈયારીઓ તમને જોવા મળી રહી છે? બિલકુલ ફાલ્ગુની, પ્રથમ જે આપે પ્રશ્ન કર્યો અનુભૂતિની, તો જ્યારે ભગવાન જગન્નાથજીના મંદિરમાં આપણે આ પ્રાંગણમાં પગ મૂકે છે તે સાથે જ આખું વાતાવરણ બદલાઈ જતું હોય છે, અને ફક્ત હું એકલો નહીં, તમામ જે કોઈ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જે શ્રદ્ધાળુઓ સાથે આવતા હોય છે, અને ભગવાનના આશીર્વાદ તમામ સૌ કોઈને મળે તેવી લાગણી હોય છે, ને જે વાઇબ્સ હોય છે અહીંયા મંદિર પરિસરમાં આવ્યા બાદ એ સૌ કોઈ પોતે અનુભવતા હોય છે, જેને આપણે શબ્દોમાં પણ વર્ણવી નથી શકતા। વાત રહી સુરક્ષાની વ્યવસ્થાની, તો ગઈકાલે ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરથી લઈને સરસપુર અને સરસપુરથી રિટર્ન જે રૂટ થાય છે તેનું જાત નિરીક્ષણ કર્યું। એટલે અંદાજે વિવિધ સ્થાનિક પોલીસથી લઈને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો અને વિવિધ ટુકડીઓ મળી લગભગ 30,000 જેટલો પોલીસનો સ્ટાફ જે છે તે આવતીકાલે વહેલી સવારથી સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે કાર્યરત રહેશે। એટલે આ માટે છેલ્લા કેટલાય દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હોય અને અમદાવાદ શહેર પોલીસ તંત્ર હોય, રાજ્યનું પોલીસ તંત્ર હોય, તમામ અધિકારીઓ ઝીણામાં ઝીણી બાબતની તૈયારીઓ કરી રહ્યા હતા, જેનો હવે સીધો લાભ આવતીકાલે મળશે। એટલે સૌ કોઈની એક જ પ્રાર્થના હોય છે કે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર રંગે ચંગે ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ રથયાત્રા સંપન્ન થાય। ફાલ્ગુની, બિલકુલ, પણ આભાર આપનો માહિતી આપવા બદલ। તો આ 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મંદિર પરિસરના એક દ્રશ્યો છે, બીજા દ્રશ્યો છે ભક્તોની ભક્તિભાવ જેમાં છલકાઈ રહ્યો છે।